મિત્રો, આપ સર્વેનું મારી ચેનલમાં સ્વાગત છે. જો આ વિડીયો તમને ગમે તો પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો, જેથી આવનાર વિડીયોનો પણ લાભ આપ લઈ શકો. હાલ આપણે ઓનલાઈન શિષ્યવૃત્તિનો ડેટા એન્ટર કરીએ છીએ, જેમાં છેલ્લે મૂકેલા વિડીયોમાં આપણે જોયું કે કેવી રીતે બધા સ્ટુડન્ટની એન્ટ્રી એક સાથે થઈ શકે, પરંતુ એમાં પણ ઘણા લોકોને થોડા પ્રશ્નો આવી રહ્યા છે. તો આપ 1 by 1 બધા સ્ટુડન્ટની એન્ટ્રી કેવી રીતે સ્પીડમાં કરી શકો એનો આ વિડીયો હું મૂકી રહ્યો છું. સૌપ્રથમ ગૂગલ ક્રોમ ખોલી તેમાં યુઆઈડી આધાર ડાયસ ટાઈપ કરવાનું રહેશે. ત્યાર પછી આપ જોઈ શકશો કે ગૂગલમાં રિઝલ્ટ આવશે, જેમાં વેલકમ ટુ આધાર એનેબલ ડાયસ પર ક્લિક કરશો. આ એસએસએની આધાર ડાયસની ઓફિશિયલ વેબસાઇટ છે, જ્યાંથી તમે તમારા સ્ટુડન્ટનું લિસ્ટ ડાઉનલોડ કરી શકશો. તેમાં એકેડમિક યર, લેટેસ્ટ યર નાખવું, ત્યાર પછી જે તે જિલ્લો સિલેક્ટ કરવો, ત્યાર પછી બ્લોક સિલેક્ટ કરવું. બ્લોકની અંદર તમારો તાલુકો આવશે. ત્યાર પછી ગામનું નામ સિલેક્ટ કરવું. ગામનું નામ સિલેક્ટ કર્યા પછી તમે લિસ્ટમાંથી તમારી સ્કૂલ સિલેક્ટ કરશો. ચલો, ગામનું નામ મેં અત્યારે સિલેક્ટ કરી લીધું છે. હવે લિસ્ટની અંદરથી તમારે પોતાની સ્કૂલ સિલેક્ટ કરવાની છે. સ્કૂલ સિલેક્ટ થયા બાદ જે ગ્રીન કલરનો કેપ્ચા આપેલો છે એ અહીંયા લખવાનો છે અને સર્ચ આપો. થોડા સમય પછી તમે જોઈ શકશો કે એક પોપઅપ વિન્ડો ખુલે છે, જેની અંદર બધા સ્ટુડન્ટની યાદી આવી જશે. આપ જોઈ શકશો કે અહીંયા એક પોપઅપ વિન્ડો ખુલ્યો છે અને આ છે બધા સ્ટુડન્ટની યાદી. તો તમે જોઈ શકો તમારા આખી સ્કૂલ, આખી શાળામાં જેટલા વિદ્યાર્થીઓ છે એની બધાની યાદી મળશે. તેને એક્સેલમાં ડાઉનલોડ કરવા અહીંયા એક્સેલનું સિમ્બોલ છે ત્યાં ક્લિક કરવી. હું અહીંયા ક્લિક કરી રહ્યો છું. હવે એક ફાઇલ છે એ ડાઉનલોડ થવા લાગશે, જે એક્સેલ ફાઇલ હશે, જે તમારા કોમ્પ્યુટરમાં ડાઉનલોડમાં પડી હશે. અહીંયા મારે બ્રાઉઝરમાં ડાઉનલોડમાં છે અને હું ઓપન કરું છું. તો આ ફાઇલ છે, એની અંદર જે વિદ્યાર્થીઓ છે એમના નામ આવી જશે. ફાઇલ લોડ થઈ રહી છે. તો હા, હવે બધા વિદ્યાર્થીઓના નામ આવી રહ્યા છે. આ ફાઇલમાં બધા જ ધોરણના વિદ્યાર્થીઓનો ડેટા તમને મળી રહેશે. તેમાં જન્મ તારીખ, આધાર ડાયસ, બધું જ. જો બેંકની એન્ટ્રી ઓનલાઈન થઈ ગઈ છે તો બેંક એકાઉન્ટ નંબર બી તેમાં અવેલેબલ હશે, અને જો ના હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. આપણે આધાર ડાયસ નંબરની જરૂર છે. આગળ શું કરવું એના માટે આપ મારો બીજો વિડીયો છે એ પાર્ટ 2 એ જોશો. જો આપને મારો આ વિડીયો ગમે તો વિડીયોની નીચે રહેલ રેડ કલરના સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી મારી ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી તમને ભવિષ્યમાં આવનાર વિડીયો પણ મળી રહે. આભાર.